નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણના સમી તાલુકાના બાસ્પા ખાતે વઢિયાર નિકેતન દ્વારા મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠનો શુભારંભ કરવામાં આવ્યો છે. પાટણના સમી તાલુકાના બાસ્પા ખાતે વઢિયાર નિકેતન દ્વારા મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠનો ભવ્ય શુભારંભ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તિ નિકેતન આશ્રમ દંતાલીના પરમ પૂજ્ય પદ્માભૂષણ સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ અને સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા ઉપસ્થિત રહ્યા હતા. આનંદજીની પૂર્ણભૂમિ મંડળ મુકામે બાસ્પાબાદ મહર્ષિ દયાનંદ વિદ્યા સંકુલ, બાસ્પાબાદ મહર્ષિ દયાનંદ વિદ્યાપીઠ નામનું બીજું એક સંકુલ અમે આજ રોજ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને આજુબાજુના આર્થિક રીતે પછાત વર્ગના લોકોને શહેરી જેવી શૈક્ષણિક સુવિધા મળી રહે તે હેતુ માટે અમે આજે આ શિક્ષણનો સંસ્થાનો શુભારંભ કરી રહ્યા છીએ. કોણ હાજર રહ્યું હતું અને કેવા પ્રકારનું શિક્ષણ આપવાનું? આ કાર્યક્રમમાં પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીના દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું. રોજડ સ્થિત આર્યવન આર્ટ્સ કન્યા ગુરુકુળના આચાર્ય શીતલજી, આચાર્ય દિનેશજી, સ્વામી સત્યેન્દ્રજી અને ભાવિ સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા અને આજુબાજુના શિક્ષણના ગણમાન્ય વ્યક્તિઓ અને સામાજિક કાર્યક્રમ રાજકીય વ્યક્તિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આજુબાજુના બધા વાલીઓ પણ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આપનો પરિચય? હું આ સંસ્થાનો મેનેજિંગ ડિરેક્ટર છું અને છેલ્લા 35 વર્ષથી વઢિયાર અને ખારાપાટ વિસ્તારના લોકોની સેવામાં કાર્યરત છું. શું નામ આપનું? અજમલભાઈ આર્ય. દીપક સત્વરા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.